છે અને આ પ્રસાદ જુઓ આ દ્રશ્યો છે ખરેખર પ્રસાદની જ આ વ્યવસ્થા કદાચ મેં બાપુને જ કીધું છે 1 કરોડનો મેળો થાય ત્યાં લગી આ રસોડા પૂગે જાય. અને 350 જેટલા ટ્રેક્ટરો છે એ આજે સેવામાં હાજર છે. સેવા વર્ષથી સેવા આપો. અહીંયા તો અમારા વડવાઓથી આ ત્રીજી પેઢી છે. તો મિત્રો હાલ અષાઢી બીજનો પર્વ અને પરબધામ અને પરબધામની અંદર તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે રસોડું જુઓ છો ખરેખર વિજ્ઞાનની પણ બુદ્ધિ પાછી પાડી દે એવું રસોડું. હું વિજ્ઞાનની બુદ્ધિ પાછી પાડી દે એ શા માટે કહું છું કે તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જુઓ 1 2 3 4 મારી નજર નથી પહોંચતી એટલા પ્રસાદ બનાવવા માટેના તવા છે અને લાખોની હજારો નહીં પણ લાખોની માત્રામાં લોકોનો અહીંયા પ્રસાદ બને છે. અંદરની વ્યવસ્થા કેવી છે, કેટલા લોકો કામ કરે છે, કેટલો પ્રસાદ બને છે, રોજ માટે કેટલા લોકો અહીંયા પ્રસાદ લે છે, સંપૂર્ણ વિગતવાર વિડીયો આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશ. જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો સરસ મજાનું રસોડું છે તેની સાથે ફટાફટ જોડાઈ જઈએ. તો હાલ મિત્રો આપણે જેમ આગળ જોયું કે ખીચડીનો પ્રસાદ છે એ ગાડાની અંદર ભરવામાં આવે એ રીતના અહીંયા મહાપ્રસાદ છે જે દર એમ કહી શકાય કે બીજના દિવસે પરધામની અંદર બનાવવામાં આવે છે ને પ્રસાદ તૈયાર થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ ગાડું છે. ગાડાની અંદર સંપૂર્ણ પ્રસાદ ભર્યો છે અને જુઓ ભાઈ કેટલા લોકો પ્રસાદી ભરે છે. આ દ્રશ્યો છે ને ખરેખર અકલ્પનીય છે. વિજ્ઞાનની પણ બુદ્ધિ પાછી પાડી દે તેવા દ્રશ્યો અહીંયા એમ કહી શકાય કે પરમધામની અંદર સર્જાણા છે. જુઓ ભાઈ છે આપણે વિચાર ના કરી શકીએ એટલી મોટી માત્રામાં પ્રસાદ તૈયાર થાય છે ને એટલી મોટી માત્રામાં લોકો છે ને પ્રસાદી લે છે. જુઓ છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર છે એ પ્રસાદ વિભાગ સુધી પહોંચશે અને આ પ્રસાદ જુઓ આ દ્રશ્યો છે ખરેખર અકલ્પનીય છે. જુઓ છે આની કલ્પના કરી ન શકીએ આપણે વિજ્ઞાનની બુદ્ધિ પાછી સર્જાણા છે. મહાપ્રસાદ છે અષાઢી બીજની પરધામની અંદર દર વર્ષે બનાવવામાં આવે છે. લાખોની સંખ્યામાં જન્મેદની 2 દિવસ દરમિયાન થવાની હોય અને મોટા મોટા ટ્રેક્ટરો અને હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતે કાર્ય કરી રહ્યા રસોડાની અંદર જુઓ છે. ભાઈઓ છે એ કાજુ બદામ વિતરણ કરેલા ઉપર એમ કહી શકાય કે કરી રહ્યા છે. જુઓ છે આવી રીતના વ્યવસ્થા છે. મિત્રો મેં તમને જેમ વાત કરી એમ કે વિશ્વનું સૌથી પ્રખ્યાત રસોડું એટલે કે પરબધામનું રસોડું જેમાં તમે જોઈ શકો છો ખીચડી છે એને પેલા બહુ મોટા તવાની અંદર તૈયાર કરવામાં આવશે ને ત્યારબાદ તમે જોઈ શકો છો સ્પેશિયલી ગાડું છે એની અંદર સ્વયંસેવકો દ્વારા એને નાખવામાં આવે છે, ભરવામાં આવે છે અને આ ગાડું હમણાં સંપૂર્ણ આખું ભરાઈ જાય ત્યારબાદ અહીંયા જો તમે આગળ ઝૂમ કરીને બતાવો ત્યાં ટ્રેક્ટર છે. ટ્રેક્ટરની અંદર પ્રસાદ પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ એ ટ્રેક્ટર છે જ્યાં આંબાવાડીમાં જમણવાર વિભાગ છે ત્યાં પહોંચી જાય છે અને જમણવાર વિભાગ પણ આ વિડીયોની અંદર તમને બતાવીશ. ખરેખર ખૂબ મજા આવશે. વિડીયો સાથે જોડાયેલા રહેજો. ટ્રેક્ટર છે ખાલી અને જ્યાં ગાડું આવ્યું છે એમના ટ્રેક્ટરની અંદર પ્રસાદ તમે જોઈ શકો છો પહોંચી જવા છે. જેવી રીતના આપણી ઘરે કાકરી અથવા તો જે કંઈ બીજી કંઈ વસ્તુ હોય એની પ્રસાદની જો આ વ્યવસ્થા. તો હાલ મિત્રો પરબધામની અંદર મહાબીજ એટલે કે અષાઢી બીજ ઉજવવા જઈ રહી છે ત્યારે એમ કહી શકાય કે અહીંયા લગભગ લાખોની સંખ્યામાં જનમેદની આજે અથવા કાલે 2 દિવસની અંદર એકઠી થવાની હોય ત્યારે એની પ્રસાદની વ્યવસ્થાની અંદર તમે મારા બેકગ્રાઉન્ડની અંદર ટ્રેક્ટરો જોઈ શકો છો. અંદાજે અમે ઘણા બધા ભાઈઓ પાસેથી જાણ્યું કે તમામ ટ્રેક્ટરો થઈ અને 350 જેટલા ટ્રેક્ટરો છે એ આજે સેવામાં હાજર છે, સેવામાં ઉપસ્થિત છે અને એની સાથે ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો પણ સ્વયંસેવકો પણ ઉપસ્થિત છે. અને આ ટ્રેક્ટરોનો માહોલ જોઈ અને આપણને ખબર પડી જાય કે કોઈ કન્સ્ટ્રક્શનની સાઈડ હાલે છે પણ મિત્રો એવું નથી. અહીંયા પરબધામની અંદર જે કંઈ ટ્રેક્ટરો ચાલે છે એ બધા જ ટ્રેક્ટરો પ્રસાદની અંદર પ્રસાદના કામ અર્થે ચાલે છે. તમે જોઈ શકો છો મોટી માત્રામાં ટ્રેક્ટરો છે એ આજે અષાઢી બીજ નિમિત્તે અહીંયા પરબની અંદર ઉપસ્થિત થયા છે. પરબધામની અંદર અષાઢી બીજનો જોરદાર મહાપર્વ ઉજવાઈ રહ્યો છે અને એમાં કહી શકાય કે વિશ્વનું પ્રખ્યાત રસોડું પરબધામની અંદર છે અને આ મહાપ્રસાદ 2-3 દિવસથી બને છે. એના વિશે પેલા થોડીક માહિતી આપો. સતદેવીદાસ અમરદેવીદાસ અષાઢી બીજનો આ તહેવાર છે એમાં અમારે મહાપ્રસાદ બને. હવે મહાપ્રસાદ જે અમે બનાવીએ એ બજારે મળતો નથી. એ માયનો અમે બનાવીએ છીએ. એનો તમે બનાવો હોય ને તો એ બજારે નહીં મળે. અમે એનું સ્પેશિયલ ઓપનર બનાવ્યું છે
એ ઓપનર માં 4 ઠેકાણેથી માલ નીકળે, એમાં 1 ઠેકાણાનો માલ અમે વાપરીએ. એક રોટલીમાં જાય, એક ગાયોને મોઢે ઉડી જાય, અને એકને બીજી વાર દરો, અને ચોથા નંબરનો અમે ધરાવીએ, અમે વાપરીએ. અમારા માલમાં રાઈનો દાણો એક દારો હોય, નો મોટો દાણો હોય, નો લોટ હોય. ફૂંક મારો તો એમાં લોટ નો હોય. એ અમે 2 ડબ્બા ઘીમાં શીખીએ છીએ પેલા. 2 ડબ્બા ઘીમાં શેકી અને પછી અમે 20 ડબ્બા પાણી મેલીએ અને 100 કિલો ખાંડ નાખીએ, અને આ રવો 100 કિલો એમાં નાખીએ, એટલે એ પ્રસાદ બને. એને અમે મહાપ્રસાદ. અત્યારે હાલ આપણા આ રસોડાની અંદર એમ કહી શકાય કે કેટલા લોકોની પ્રસાદી તૈયાર થઈ શકે તેવી વ્યવસ્થા છે? જો અટાણે વ્યવસ્થા કદાચ મારે 15 લાખ લગીનો તો મેળો થઈ ગયો, 15, 20, 25 લાખ લગી. તો અમને હાવ ટૂંકું જ પીડ્યું હતું. કદાચ મેં બાપુને જ કીધું છે 1 કરોડ નો મેળો થાય ત્યાં લગી આ રસોડા પૂગાઈ જાય. 1 કરોડ નો મેળો ભલે. તો અત્યારે હાલ આ કાર્ય કરી રહ્યા છે, એની પાછળ ઘણા લોકો પણ કામ કરી રહ્યા છે. તો હાલ આ રસોડાની અંદર એટલે કેટલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે? આ રસોડાની અંદર 5 નંબરનું રસોડું આ કહેવાય. એમાં ખીચડી ને પ્રસાદ 2 બને છે. તો 500 માણા થી ઓછા એટલે 300-400 માણા ખીચડી મળે, પણ અમારે 400-500 પ્રસાદમાં હોય. અમારે 4 ગામના માણા અમે પ્રસાદમાં રહીએ છીએ, અને 3-4 ગામના ખીચડી. કારણ કે ખીચડી છે ને એ બહુ આમ કહું તો એને ઉતારવી પડે, અમારે ઉતારવી નથી પડતી, એટલે ત્યાં માણસો વધારે જોઈએ છે. તો એમાં એ પણ એટલા થઈ જાય. એ 4 ગામના માણા રાખે, હું 4 ગામના માણા. અમે ઘણા બધા ધામ ફર્યા છે, ઘણા બધા રસોડા જોયા છે, પણ અહીંયા અમે એવું સાંભળ્યું છે કે સૌથી વધારે આ રસોડાની અંદર સુઈલું છે. તો એના વિશે કયો થોડું. કેટલા તવા કડાયું બની શકે? આ રસોડાની 5 નંબરની અંદર 30 સુઈલું. વાહ ભાઈ વાહ. એમાં 12 ખીચડી વાળા વાપરે અને 18 અમે પ્રસાદ વાળા વાપરે. વાહ ભાઈ. 18 વાપરીએ એટલે અમારે હજી કઈ 18 વાપરવી નથી પડી. ત્યાં લગી અમારે મેળો હજી ઓછો થાય છે. વાહ ભાઈ. જયારે 1 કરોડ નો મેળો થાય ને તે 18 વપરાય. અત્યારે અમે 8 થી 9 લગી થઈ ગયા. તો અમે એવું સાંભળ્યું છે કે આ પરબધામ ની અંદર આ માત્ર રસોડું એવું છે કે અહીંયા પ્રસંગોપાત જ ખોલવામાં આવે છે. એના વિશે શું કે? એમાં હું આ રસોડું સ્પેશિયલ અષાઢી બીજના મેળાનું છે. વાહ ભાઈ. જો ઓલો રસોડો અમારે કાયમી નો છે, એમાં કોઈ પણ માણસો આ જાતની સુઈલું નથી. એમાં તો માનો કે હવે તો ઓલા ઓટોમેટિક થઈ ગયા છે, બોઈલર વાળા, એટલે આ સુઈલું નથી આમાં. અને આ પ્રસાદ છે એ આ કડા સિવાય થાય નહીં. ભલે બાપુ આ સમય ને આધીન ફેરફાર કરે. મોટા ટોપિયા જો એ ન્યા ટોપિયા છે એ કડાનો માલ નથી ઉતરતો. એટલે અમારે ફરજિયાત અષાઢી બીજના મેળામાં આ રસોડામાં આવવું પડે છે. સ્પેશિયલ અષાઢી પૂરતું જ આ રવડું છે. આ 4 નંબર અને 5 નંબર. 4 નંબરમાં ખીચડી, ઓલા શાક અને દાળ થાય છે. તો એનો મતલબ એવો થયો ને કે આ પ્રસાદ અમે અષાઢી બીજમાં લીધો, તો હવે પાછો એ પ્રસાદ અમારે અષાઢી બીજ પછી લેવો તો 1 વર્ષની રાહ જોવી પડે. એટલે વચગાળામાં કરી છે. 3 નંબરના રસોડામાં બને છે જે બોઈલર વાળા ટોપિયા છે એમાં. પણ એ એક દિવાળીના તહેવાર માટે 15 દિવસ રાખી છે. એ કે મહા બીજ હોય કે મહાશિવરાત્રી હોય, એવા સમય અમારે ક્યાંય કરવો પડે. ક્યાંય પ્રસાદ થાય છે, પણ અત્યારે આ મેળામાં ત્યાં ન થઈ જાય. ખૂબ સરસ માહિતી સત દેવીદાસ અમર દેવીદાસ. તો હાલ મિત્રો આપણી સાથે અમુક સ્વયંસેવકો જે ટ્રેક્ટરના માલિક અથવા તો ડ્રાઈવર ભાઈઓ છે એ આપણી સાથે જોડાયા છે, અને એ લોકો કેટલા દિવસથી અહીંયા સેવા કરે છે, કેટલા ટાઈમથી સેવા કરે છે, પોતાનો કઈ રીતના ટાઈમ કાઢી અને અહીંયા આવ્યા છે એ આપણને બહુ માહિતી ખબર નથી. પણ આપણી સાથે એક ભાઈ જોડાયા છે, એની પાસે થોડીક માહિતી લઈએ. સત દેવીદાસ અમર દેવીદાસ. કેમ છો? મજામાં? મજામાં. અહીંયા સરસ મજાનો અષાઢી બીજનો પર્વ પવિત્ર ભૂમિ પર થઈ રહ્યો છે, અને તમે ટ્રેક્ટર લઈને આવ્યા એ જ પેલા એક તો આપણા ભાગ્યની વાત કહેવાય કે આવા સેવા કાર્યની અંદર ટ્રેક્ટર લઈને અથવા તો સેવામાં જવું એ ભાગ્યની વાત છે. તમારું નામ જણાવો. મારું નામ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ક્યાં ગામથી આવવાનું? નવાણિયા. વાહ ભાઈ. કેટલાક વર્ષથી સેવા આપો? અહીંયા તો અમારા વડવાઓથી આ 3જી પેઢી છે. પેઢીઓથી સેવા. હા. અને આ મહોત્સવ ઓછામાં ઓછા 550 વર્ષ ઉપર ઉજવાય છે. અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિનો દિવસ છે અષાઢી બીજ, એટલે ત્યારથી આ 550 વર્ષ પહેલાથી ઉજવાય છે. પૂર્વેથી હજી એક પ્રસંગ ચાલ્યો આવે છે. પણ આજે એમ કહેવાય કે ઘણા બધા લોકો ટ્રેક્ટર લઈને પોતપોતાની, એ તમામ ખેડૂતો છે અને સ્વસાય આવે છે. કોઈ ભાડું નહીં, કોઈ ડીઝલ નહીં, કોઈ વસ્તુ નહીં. સેવા કરવા બધા આવે છે પોતપોતાની રીતે. તો મિત્રો ભાઈએ ખૂબ સરસ વાત કરી. 1 રૂપિયાનો પણ ચાર્જ નહીં, પોતાનો ટાઈમ, ટિકિટ અને ટિફિન લઈ અને આવા સરસ મજાના ધાર્મિક સ્થળની અંદર તમામ ખેડૂતો છે.
તો કહેવાય ને, પણ ખરેખર આવા કાર્ય થતા હોય ત્યાં જાવું ને એ પણ એક લાવો છે, કેમ કે આપણને કુદરત ગમે ત્યાં એનાથી વધારે ઘણું આપી દે. બરાબર ને? હા હા સત દેવીદાસ. સત દેવીદાસ.